ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीताजी अध्याय 15। आज આપણે શ્લોક પહોંચ્યા છીએ 18। પૂર્વ શ્લોકમાં વર્ણિત ઉત્તમ પુરુષની સાથે પોતાની એકતા બતાવીને હવે સાકાર રૂપે પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું અત્યંત ગોપનીય રહસ્ય પ્રગટ કરે છે। યસ્માત અક્ષરમદિતો હ મક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમઃ। એનો ગુજરાતી અર્થ છે, કારણ કે હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું। યસ્માત અક્ષરમતિ ઓહમ। ટીકા। આ પદોમાં ભગવાનનો એવો ભાવ છે કે ક્ષર પ્રકૃતિ પ્રતિક્ષણે પરિવર્તનશીલ રહે છે અને હું નિત્ય નિરંતર નિર્વિકાર રૂપથી જેમ છું તેમ રહેવા વાળો છું, એટલા માટે હું ક્ષરથી સર્વથા અતીત છું, શરીરથી પર, વ્યાપક, શ્રેષ્ઠ, પ્રકાશક, સબળ, સૂક્ષ્મ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી પર મન છે અને મનથી પર બુદ્ધિ છે। આ રીતે એકબીજાથી પર હોવા છતાં પણ શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એક જ જાતિના જડ છે, પરંતુ પરમાત્મા તત્વ એમનાથી પણ અત્યંત પર છે, કેમ કે તે જડ નથી પરંતુ ચેતન છે। અક્ષરાદપી ચોત્તમઃ। જો કે પરમાત્માનો અંશ હોવાને કારણે જીવાત્મા ક્ષર અક્ષરની પરમાત્મા સાથે તાત્વિક એકતા છે, તો પણ અહીં ભગવાન પોતાની જીવાત્માથી પણ ઉત્તમ બતાવે છે। તેના કારણો આ છે। પહેલું, પરમાત્માનો અંશ હોવા છતાં પણ જીવાત્મા ક્ષર જડ પ્રકૃતિની સાથે પોતાનો સંબંધ માની લે છે અને પ્રકૃતિના ગુણોથી મોહિત થઈ જાય છે, જ્યારે પરમાત્મા પ્રકૃતિના અતીત હોવાના કારણે કદી મોહિત નથી થતા। બીજું, પરમાત્મા પ્રકૃતિને પોતાને આધીન કરીને લોકમાં આવીને અવતાર લે છે, જ્યારે જીવાત્મા પ્રકૃતિને વશ થઈને લોકમાં આવે છે। ત્રીજું, પરમાત્મા સદૈવ નિર્લિપ્ત રહે છે, જ્યારે જીવાત્મા નિર્લિપ્ત થવાને માટે સાધન કરવું પડે છે। ભગવાન દ્વારા પોતાને ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ બતાવવાથી એવો ભાવ પ્રગટ થાય છે કે ક્ષર અને અક્ષર બંનેમાં ભિન્નતા છે। જો એ બંનેમાં ભિન્નતા ન હોત તો ભગવાન પોતાને કાં તો એ બંનેથી અતીત બતાવત અથવા તો એ બંનેથી ઉત્તમ બતાવત। આથી એ સિદ્ધ થાય છે કે જેવી રીતે ભગવાન ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ છે, એવી જ રીતે અક્ષર પર પણ ક્ષરથી અતીત અને ઉત્તમ છે। અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમઃ। અહીં લોકપદનો અર્થ છે પુરાણ, સ્મૃતિ વગેરે શાસ્ત્રો। શાસ્ત્રોમાં ભગવાન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે। શુદ્ધ જ્ઞાનનું નામ વેદ છે, જે અનાદિ છે। તે જ જ્ઞાન આનુપૂર્વી રૂપે અનુક્રમે ઋક, યજુઃ વગેરે વેદોના રૂપથી પ્રગટ થયું છે। વેદોમાં પણ ભગવાન પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છે। પૂર્વ શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે। તે ઉત્તમ પુરુષ કોણ છે તેને બતાવતા ભગવાન એ રહસ્ય પ્રગટ કરે છે કે ઉત્તમ પુરુષોત્તમ હું જ છું। વિશેષ વાત 1. ભૌતિક સૃષ્ટિ માત્ર અક્ષર નાશવાન છે અને પરમાત્માનો સનાતન અંશ જીવાત્મા અક્ષર અવિનાશી છે। ક્ષરથી અતીત અને ઉત્તમ હોવા છતાં પણ અક્ષરે ક્ષર સાથે પોતાનો સંબંધ માની લીધો છે। એનાથી મોટો બીજો કોઈ દોષ, ભૂલ કે અશુદ્ધિ છે જ નહીં। ક્ષરની સાથે તે સંબંધ કેવળ માનેલો છે, વાસ્તવમાં એક ક્ષણ પણ રહેવાવાળો નથી। જેવી રીતે બાલ્યાવસ્થાથી અત્યાર સુધી શરીર બિલકુલ બદલાઈ ગયું, છતાં પણ આપણે કહીએ છીએ કે હું તે જ છું। આપણે એ પણ નથી બતાવી શકતા કે અમુક દિવસે બાલ્યાવસ્થા ખતમ થઈ અને યુવાવસ્થા શરૂ થઈ, કારણ કે નદીના પ્રવાહની જેમ શરીર નિરંતર જ વહેતું રહે છે, જ્યારે અક્ષર જીવાત્મા નદીમાં સ્થિત શિલા ખડકની જેમ સદા અચળ અને અસંગ રહે છે। જો અક્ષર પણ ક્ષરની જેમ નિરંતર પરિવર્તનશીલ અને નાશવાન હોત તો તેની આફત દૂર થઈ જાત, પરંતુ સ્વયં અક્ષર અપરિવર્તનશીલ અને અવિનાશી હોવા છતાં પણ નિરંતર પરિવર્તનશીલ અને નાશવાન ક્ષરને પકડી લે છે, તેને પોતાનું માની લે છે। થાય છે
એવું કે અક્ષર અને અક્ષરને છોડતો નથી અને ક્ષર એક ક્ષણ પણ રોકાતો નથી. આ આફતને દૂર કરવાનો સુગમ ઉપાય છે. ક્ષર એટલે શરીરાદિ ને ક્ષર સંસારની જ સેવામાં જોડી દેવામાં આવે. તેને સંસારરૂપી બગીચાનું ખાતર બનાવી દેવામાં આવે. મનુષ્યને શરીર વગેરે નાશવાન પદાર્થો અધિકાર કરવા અથવા પોતાના માનવાને માટે નથી મળ્યા, પરંતુ સેવા કરવાને માટે જ મળ્યા છે. આ પદાર્થો દ્વારા બીજાઓની સેવા કરવાની મનુષ્ય પર જવાબદારી છે, પોતાના માનવાથી બિલકુલ જવાબદારી નથી. બીજું, 15મા અધ્યાયમાં ભગવાને પહેલા ક્ષર સંસાર વૃક્ષનું વર્ણન કર્યું, પછી તેનું છેદન કરીને પરમ પુરુષ પરમાત્માને શરણે થવા અર્થાત સંસારથી આત્મીયતા હટાવીને એકમાત્ર પરમાત્માને પોતાના માનવાની પ્રેરણા કરી. પછી અક્ષર જીવાત્માને પોતાનો સનાતન અંશ બતાવતા તેના સ્વરૂપનું વર્ણન કર્યું. તેના પછી ભગવાને 12માથી 15મા શ્લોક સુધી પોતાના પ્રભાવનું વર્ણન કરતા બતાવ્યું કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં મારું જ તેજ છે. હું જ પૃથ્વીમાં પ્રવિષ્ટ થઈને પોતાની શક્તિથી ચરાચર બધા પ્રાણીઓને ધારણ કરું છું. હું જ અમૃતમય ચંદ્ર રૂપે સઘળે વનસ્પતિઓને પુષ્ટ કરું છું. વૈશ્વાનર અગ્નિ રૂપમાં જ પ્રાણીઓના શરીરમાં સ્થિત થઈને ખાધેલા અન્નને પચાવું છું. હું જ બધા પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે વિદ્યમાન છું. મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન, ભ્રમ, સંશય વગેરે દોષોનો નાશ થાય છે. વેદ વગેરે બધા શાસ્ત્રો દ્વારા હું જ જાણવા યોગ્ય છું અને વેદોના અંતિમ સિદ્ધાંતનો નિર્ણય કરવા વાળો તથા વેદોને જાણવા વાળો પણ હું જ છું. આ રીતે પોતાનો પ્રભાવ પ્રગટ કર્યા પછી આ શ્લોકમાં ભગવાન આ ગુહ્યતમ રહસ્ય પ્રગટ કરે છે કે જેનો આ બધો પ્રભાવ છે. તે ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ હું સાક્ષાત સાકાર રૂપે પ્રગટ શ્રી કૃષ્ણ જ છું. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન પર બહુ જ વિશેષ કૃપા કરીને જ પોતાના રહસ્યની વાત પોતાના મુખથી પ્રગટ કરી છે. જેમ કે કોઈ પિતા પોતાના પુત્રની સામે પોતાની ગુપ્ત સંપત્તિ પ્રગટ કરી દે, અથવા જેવી રીતે કોઈ માણસ કોઈ ભૂલ્યા ભટક્યા મનુષ્યને પોતાનો પરિચય કરાવી દે કે જેને માટે તો ભટકી રહ્યો છે તે હું જ છું અને તારી સામે બેઠો છું. પરિશિષ્ટ ભાવ પોતાની અલૌકિકતા તરફ દ્રષ્ટિ કરાવવા માટે ભગવાને યસ્માત પદ આપ્યું છે. અક્ષરાદપી ચોત્તમઃ અક્ષર શબ્દ જીવાત્મા માટે પણ આવે છે અને બ્રહ્મ માટે પણ આવે છે. અક્ષરમ બ્રહ્મ પરમમ આ શબ્દ બધી જગ્યાએ ચેતનના અર્થમાં આવે છે, જડના અર્થમાં ક્યાંય આવતો નથી. ક્ષર અને અક્ષરની સ્વતંત્ર સત્તા નથી, પરંતુ પરમાત્માની સ્વતંત્ર સત્તા છે. ક્ષર અને અક્ષર બંને પરમાત્મામાં જ રહે છે, પરંતુ અક્ષર અર્થાત જીવ ક્ષરની સાથે સંબંધ જોડીને તેને આધીન થઈ જાય છે. યયેદમ ધાર્યતે જગત પરમાત્મા સ્વતઃ સંગ જ રહે છે, તે ક્ષરના આધીન નથી. યસ્માત અક્ષરમિતિ તોહમ તેથી પરમાત્મા અક્ષર જીવથી પણ ઉત્તમ છે. જો જીવ જગત સાથે સંબંધ ન રાખીને તેના સ્વામી પરમાત્મા સાથે સંબંધ જોડે તો તે પરમાત્મા સાથે અભિન્ન આત્મીય બની જશે. જ્ઞાનિત્વામેવ મે મતમ મુક્તિમાં તો અક્ષર સ્વરૂપમાં સ્થિતિ થાય છે, પરંતુ ભક્તિમાં અક્ષરથી પણ ઉત્તમ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. સ્વરૂપ અંશ છે, પુરુષોત્તમ અંશ છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ. ઓમ ઇતિ શ્રી 18મો શ્લોક સંપૂર્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ.